પતિ સામ્યા છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. દાદા, આજે તમે સામે જોઈને મને બહુ જ આનંદ થાય છે. દાદા, મેં તમને કહ્યું હતું ને કે તમે આવશો ને, એ વાત તમે યાદ રાખીને તમે અમને મળવા આવ્યા એટલે મને ખૂબ ગમ્યું. દાદા, અમે તમને ટીવીમાં જોયા હતા, ત્યારે જ મને એવું લાગ્યું હતું કે તમે અમારા પરિવારના જ દાદા છો, એટલે મેં તમને દાદા કહીને બોલાવ્યા. દાદા, અમને તમને મળવાની બહુ જ ઈચ્છા હતી ને તમે આજે અમારી ઈચ્છા પૂરી કરી, એટલે હું તમને વંદન કરું છું. દાદા, હું તમને વંદન કરું છું. દાદા, હું તમને એક શ્લોક કહીશ. મમેવાંસો જીવલોકે જીવભૂત સનાતન મનઃષષ્ટાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. માનનીય મુખ્યમંત્રી શ્રીને વહાલા દાદાનું સંબોધન કરીને એમની પાસે યાચના કરેલી કે દાદા, આપ અમને મળવા અમારી શાળામાં ક્યારે આવશો? ત્યારે મૃદુ આજે ગુજરાતના અનેક વિદ્યાર્થીઓના હૃદય સમ્રાટ આટલી મોટી લાગણીની સરવાણી જ્યારે દાદા માનનીય મુખ્યમંત્રી શ્રી લઈને પધાર્યા હોય ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટની સાથે એમની હૃદયની આ ભાગ્ય પણ સૌમ્ય લાગણીસભર વ્યક્તિત્વ આજે આપણને માનનીય મુખ્યમંત્રી શ્રીના સ્વરૂપ